અત્યારે 2025ની નવી કારોબારી માટેનું આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે અત્યારે લગભગ 1:30-2 વાગ્યા છે અને સારું એવું વોટિંગ થઈ ગયું છે. 3 વાગ્યા સુધી વોટિંગનો સમય હોય. મને એમ લાગે છે કે 80-90% જેવું મતદાન થશે અને મતદારોમાં પણ બહુ જ ઉત્સાહ અને જુસ્સો છે. અહીં આપ જોઈ શકો છો કે દરેક પેનલના ટેકેદારો મતદારોને આકર્ષવા માટે વિવિધ પ્રકારના જેથી પેતરાઓ રચે છે અને આ જે મતદાન થઈ રહ્યું છે તે ભુજબારનું ભાવિ નક્કી કરશે એવું હું માનું છું અને મને એવું લાગે છે કે મારી જીત નિશ્ચિત છે આજે. શ્રી ભુજ બાર એસોસિએશનના 754 વકીલ મિત્રો આમાં મતદાર છે. 22 જગ્યા માટે 48 લોકોએ દાવેદારી નોંધાવી છે, જેમાં 9 હોદ્દેદાર છે અને 13 કારોબારી સભ્યો છે. જીતુભાઈ ઝવેરી મુખ્ય ચૂંટણી અધિકારી છે અને તેઓની રાહબરી હેઠળ હું મલ્હાર બુચ અને હિતેશભાઈ વેગળ અમે સહાયક ચૂંટણી તરીકે ફરજ બજાવીએ છીએ. અત્યાર સુધી લગભગ 500 જેટલું મતદાન થયેલું છે. વકીલોમાં ઉત્સાહ છે અને આજ સાંજે 8:30-9 વાગ્યા સુધી આ ચૂંટણીનું પરિણામ આવી જશે. આજે સવારથી જ આપ જોઈ શકો છો કે મતદારોમાં ખૂબ ઉત્સાહ છે. ત્રણેય પેનલોએ ખૂબ કેનવાસિંગ કર્યું હતું, ખૂબ મહેનત કરી છે. એનું પરિણામ અત્યારે મતદારની લાઈનો જોતા જણાઈ આવે છે અને ખૂબ સારા વાતાવરણમાં, ખેલદિલી ભર્યા વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે અને અમારી જે મહેનત હતી એ અત્યારે આ લાઈનો પ્રમાણે દેખાઈ રહી છે. એટલે અમને પૂરો ભરોસો અને વિશ્વાસ છે કે આ મતદાન મારી ફેવરમાં થઈ રહ્યું છે અને અમે વિજયી થઈ રહ્યા છીએ. સૌપ્રથમ હું આપનો આભાર માનીશ પ્રેસ મીડિયાનો. આપે આપના માધ્યમ દ્વારા અમને અમારો વક્તવ્ય, અમારા જે લાગણી વ્યક્ત કરવાનો અમને એક સરસ પ્લેટફોર્મને મૂકવા. આ ઇલેક્શન 2025 ભુજ બાર એસોસિએશન માટે એક યાદગાર ઇલેક્શન રહેશે. પ્રથમ વખત એવું બન્યું છે કે ઇલેક્શનની અંદર 3 ઉમેદવારોએ પ્રમુખ તરીકેની દાવેદારી નોંધાવી છે. હવે ઇલેક્શન પ્રથા એવી છે કે અમે બંધ કરવા માંગતા હતા અને એનો અમારો ઉદ્દેશ હતો કે ભાઈ ઇલેક્શન થવાથી દર વખતે જે અલગ અલગ બધે વેચાઈ જાય છે કે આના પક્ષનું આના પક્ષનું, એવું ન બનવું જોઈએ. એના માટે અમે પ્રયત્ન ઘણા કર્યા. અમે કમિટી બનાવી. અમારી કમિટીનો કાર્ય પણ કમિટીએ ખૂબ સુંદર કર્યું, પણ કોઈ પણ કારણોસર ઇલેક્શન છે એ આવી પડ્યું અને ઇલેક્શન થયું અમે પણ એનામાં ઝંપલાવ્યું. કેમ કે એક આ લોકશાહીનું પર્વ છે જેમાં દરેકને પોતાનો મત રાખવાનો, પોતાનો પક્ષ રાખવાનો અધિકાર છે અને એ હેતુથી અમે પણ આનામાં આજે યજ્ઞ થયું ઇલેક્શન રૂપી એનામાં અમે અમારી ફાળો અને ભાગીદારી નોંધાવી છે અને અમારી ટીમ બનાવીને ઉભેલા છે. સાહેબ, આ વોટિંગનો માહોલ જોતાં તમને શું લાગે છે? આ વકીલ આલમ એટલે એક બુદ્ધિજીવી વર્ગ છે અને જ્યાર સુધી કાઉન્ટિંગનો છેલ્લો બેલેટ પેપર ન ખુલે ત્યાં સુધી એમાં કહી નથી શકાય કે કોણ આવશે ને કોણ આવશે.